હમણાં સંદીપભાઈ આવે એટલે એક સંદીપભાઈ નું લઈ લઈએ. સનદ તો ન હોય, 2 નંબર હોય. ઇન્ટરવ્યુ આ 2 મિનિટ હું આપી દઈશ. આમ જો રોના કાલ તું આ ક્યાં ક્યાં જઈ ગયો? આપણા ફોટા પાડી દેવાના. ફોટા ફોટા બનાવો. અમારા ફોનમાં પાડી દે. આ રાજુલા, આ જાફરાબાદ, આ અમરેલીની અંદર આ 6782 બરાબર. એકવાર તમે ડિક્લેર કરી દીધું કે એટલા આ છે ને એટલા આ છે. બંધારણની કલમ 21 મુજબ કોઈ પણ ભારતીય નાગરિકને એના લોકોથી આપણે મકાન ના કરી શકીએ. પાર્ટીના પ્રમુખ અમારા મનીષભાઈ છે, તો તાલુકાના પ્રમુખ છે, સંદીપભાઈ શહેરના પ્રમુખ છે, તો દર 15 દિવસે અપડેટ કરવાનું બરોબર. એટલે ઈ નથી થતું એમ. તો તમારે જે તે ઘણા લોકો બધા ચિંતામાં છે કે અમારું નામ હું કામ કાઢવા માંગે. તમે બધા હો, હું તમને એક વખત કીધું જ છે ને ફરી વખત કહું છું કે જ્યારે પણ અમને BLO ખોટા નામો સાહેબ નો નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખજો. લોકો ખૂબ પરેશાન છે. આજરોજ ચૂંટણી અધિકારી પ્રાંતશ્રીને અમરેલી વિધાનસભાના 6740 જેવા નામોને ભાજપના કાર્યાલયથી યાદી બનાવી અને લોકોના નામ કાઢવાની જે પ્રક્રિયા ચાલી રહી હતી એને સાહેબને વિનંતી કરવા આવ્યા કે 6740 લોકો અહીંયા અમરેલી વિધાનસભામાં અહીંયા જે તે વિસ્તારમાં જ રહે છે, પણ ભાજપના કાર્યાલયથી યાદી બની જે બૂથમાં ભાજપને લીડ નથી મળતી એવા બૂથોને ટાર્ગેટ કરી અને ભાજપના આગેવાનો, ભાજપના હોદ્દેદારો દ્વારા સુનિશ્ચિત કરી અને એને ફોર્મ નંબર 7 ભરી એના વિરુદ્ધમાં અરજી કરવામાં આવી છે. સાહેબને અમે જાણ કરવા આવ્યા હતા અને આકરા શબ્દોમાં કીધું છે જો આ 6740માંથી એક પણ નામમાં કોઈ પણ કાઢવામાં આવશે મતદાર યાદીમાંથી તો અમે કાયદાકીય લડાઈ લડશું.